તો હેલો એવરીવન, તો અત્યારે રીડિંગ કરતી હતી બટ થયું કે ચલો તમારા માટે થોડું વિડીયો શૂટ કરી લઉં 2-3 મિનિટ માટેનો, બિકોઝ રેગ્યુલર વિડીયો તમારા માટે અપલોડ કરતી જાઉં છું જેથી તમને એક્ઝામ આવે ત્યાં સુધી ઘણું હેલ્પફુલ થઈ રહે. તો ઘણા બધાને મેં કહ્યું છે કે તમારે કરંટ અફેર્સ પર વધારે ધ્યાન આપવાનું છે, બટ ઘણાને પ્રોબ્લેમ હોય છે કે કરંટ અફેર્સમાં સૌથી વધારે શું કરવું. તો કરંટ અફેરમાં સૌથી વધારે જે ટોપિક્સ પર તમારે ધ્યાન આપવાનું છે હું આજે જણાવું છું. તો સૌથી પહેલું છે જીઆઈ ટેગ. જીઆઈ ટેગ તમારે બધા જ કરી નાખવાના છે અને જો પોસિબલ હશે તો હું પ્રોપર જીઆઈ ટેગનું લિસ્ટ બનાવી તમારી સાથે શેર કરીશ, પોસિબલ હશે તો. બીજું છે રમત ગમતના જે આઈએમપી જે અત્યારે કરંટમાં ચાલતા હોય એ તમારે કરી જ લેવાના છે. બીજું છે સાંસ્કૃતિક વારસો તો આપણે કરતા જ હોય છે, પણ સાંસ્કૃતિક વારસામાં તમને ખબર છે કે જે નૃત્યો પૂછાતા હોય છે, પછી જે તહેવારો પૂછાતા હોય છે, તો જે કરંટમાં હોય ને, તો જે કરંટમાં હોય છે ને એ તમારે કરવાના છે. કરંટમાં હશે એ પૂછવાની સંભાવના વધારે છે, એટલે જો તમે નૃત્ય કરો છો અથવા તહેવાર વિશે કરો છો તો કરંટમાં જે હશે એ સૌથી પહેલા પ્રાયોરિટી વધારે આપો. પછી સાયન્સ એન્ડ ટેકમાં તમારે જે વસ્તુ છે, કોઈ સેટેલાઇટ લોન્ચ કરી છે, કોઈ રોકેટ લોન્ચ કર્યું છે, તો એ રિલેટેડ તમારે કરવાનું રહેશે. બીજું બજેટ આઈએમપી છે, બજેટ તો તમારે કરી જ નાખવાનું છે. હું દરેક વખતે કહેતી હોઉં છું તમારે બજેટ તો કરી નાખવાનું છે. ઇન્ડેક્સેશન, તો ઇન્ડેક્સેશન પણ તમારે કરી નાખવાનું છે. ઇન્ડેક્સેશન ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં કયો નંબર છે એ બધું ઘણું પૂછાતું હોય છે, તો તમારે ઇન્ડેક્સેશન કરી નાખવાનું છે. પછી એક પૂછાતું હોય છે આંતરરાષ્ટ્રીય સંબંધો, કે બીજા દેશ વિશે આપણે આંતરરાષ્ટ્રીય સંબંધો રિલેટેડ પૂછાતું હોય છે. હવે તમને એમ થશે કે આ બધું કરવાનું ક્યાંથી, તો એના માટે મેં કરંટ અફેર્સ ઉપર પૂરો વિડીયો બનાવ્યો છે. જો ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો એ વિડીયો. એન્ડ આ જે બધા ટોપિક મેં તમને જણાવ્યા છે એ ખાસ કરી લેવાના છે, ભૂલવાનું નથી. જીઆઈ ટેગ તો તમારે 100% કરવાનું છે. એન્ડ બજેટ, હા તો તમારે ભૂલવાનું નથી, એ તો કરીને મૂકી જ દેવાનું તમારે. તો બસ કરંટ અફેર્સમાં આટલા ટોપિક તો તમારે મોસ્ટલી કરી જ નાખવાના છે. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ, મળીએ નવા વિડીયો એન્ડ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.